Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about some MCQ for subject Basic Engineering Drawing Part 4. એલિવેશન એટલે કે ફ્રન્ટ વ્યૂ મીન્સ સામેનો દેખાવ. જો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ આપી હોય તો ડાબી બાજુનો દેખાવ સામેના દેખાવની જમણી બાજુએ આવશે અને જમણી બાજુનો દેખાવ સામેના દેખાવની ડાબી બાજુએ આવશે. એ જ રીતે ઉપરનો એટલે કે ટોપ વ્યૂ ઉપરનો દેખાવ ફ્રન્ટ વ્યૂની નીચે આવશે અને બોટમ વ્યૂ ફ્રન્ટ વ્યૂની ઉપર આવશે. એના કરતાં વિરુદ્ધ જો થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ આપી હોય તો જમણી બાજુનો દેખાવ ફ્રન્ટ વ્યૂની જમણી બાજુએ જ આવશે, ડાબી બાજુનો દેખાવ ફ્રન્ટ વ્યૂની ડાબી બાજુએ જ આવશે. ટોપ વ્યૂ એટલે કે ઉપરનો દેખાવ ફ્રન્ટ વ્યૂની ઉપરની બાજુએ જ આવશે અને બોટમ વ્યૂ એટલે કે નીચેનો દેખાવ ફ્રન્ટ વ્યૂની નીચેની બાજુએ જ આવશે. અહીં આગળ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ આપી છે, જેથી ઉલટું એટલે કે ડાબી બાજુનો દેખાવ ફ્રન્ટ વ્યૂની જમણી બાજુએ આવશે. એલિવેશન એટલે ફ્રન્ટ વ્યૂ અને પ્લાન એટલે ટોપ વ્યૂ ઉપરનો દેખાવ. અહીં આગળ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ આપી છે, એટલે ઉપરનો દેખાવ ફ્રન્ટ વ્યૂની નીચે આવશે, મીન્સ કે એલિવેશનની નીચે આવશે. જો થર્ડ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ આપી હોત તો ટોપ વ્યૂ ફ્રન્ટ વ્યૂની ઉપર જ આવતે. પ્રોજેક્શન સિસ્ટમમાં આપણે ટોપ વ્યૂ મેળવવા માટે હોરિઝોન્ટલ પ્લેનને 90 ડિગ્રીએ ક્લોકવાઇઝ રોટેટ કરીએ છીએ. હવે જો સેકન્ડ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ કન્સિડર કરીએ તો ફ્રન્ટ વ્યૂ આપણને વીપીમાં મળશે અને ટોપ વ્યૂ એચપીમાં મળશે, પણ એ એચપીને 90 ડિગ્રીએ રોટેટ કરતાં ટોપ વ્યૂ પણ વીપી ઉપર મળશે, જેથી કરીને ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ બંને ભેગા થઈ જશે, જેથી ડ્રોઈંગ સમજવામાં તકલીફ પડે. તેથી સેકન્ડ એંગલ પ્રોજેક્શન મેથડ ડ્રોઈંગની અંદર યુઝ કરવામાં આવતી નથી. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં ફ્રન્ટ વ્યૂ એટલે કે સામેનો દેખાવ હંમેશા વીપી એટલે કે વર્ટિકલ પ્લેન એટલે કે ઊભા પ્લેન પર પ્રોજેક્ટ કરવામાં આવે છે, જ્યારે ઉપરનો દેખાવ હોરિઝોન્ટલ પ્લેન એટલે કે આડી સપાટી પર પ્રોજેક્ટ કરવામાં આવે છે. સામેનો દેખાવ હંમેશા વીપી ઉપર દેખાશે અને ઉપરનો દેખાવ હંમેશા એચપી ઉપર દેખાશે. અહીં આપણને સ્ક્વેર પ્લેટ આપી છે. આ સ્ક્વેર પ્લેટ જો એચપીને સમાંતર હોય તો ઉપરથી જોતા આપણને સ્ક્વેર જ મળે, પણ અહીં આગળ એચપી સાથે ખૂણો બનાવે છે, એચપીને ઇન્ક્લાઇન છે, જેથી કરીને ઉપરથી જોતા આપણને તેનો ટોપ વ્યૂ રેક્ટેંગલ મળશે. અહીં લાઈન વીપી સાથે ખૂણો બનાવે છે, પરંતુ એચપીને સમાંતર છે. એચપીને સમાંતર હોવાથી એબી પરના દરેક બિંદુનું અંતર એચપીથી સરખું હશે, જેથી તેના ફ્રન્ટ વ્યૂમાં પણ એબી લાઈન પરના દરેક બિંદુનું અંતર XY લાઈનથી સરખું હશે, જેથી એનો ફ્રન્ટ વ્યૂ
XYને પેરેલલ કહેવાશે. ટોપ વ્યૂ હંમેશા સ્મોલ લેટર્સ A, B ના ફોર્મમાં દર્શાવાય છે, જ્યારે ફ્રન્ટ વ્યૂ ડેશ દ્વારા એટલે કે A ડેશ B ડેશ દ્વારા દર્શાવાય છે. અહીં લાઈન HP અને VP પર એક છેડે ટેકવેલી છે, જેથી એક ટ્રાયેંગલ મળશે. હવે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય છે, જેમાં VP અને HP વચ્ચે હંમેશા 90 ડિગ્રીનો એંગલ હોય છે. એટલે બાકીના 2 ખૂણાનો સરવાળો 180 માઇનસ 90 એટલે કે 90 ડિગ્રી થશે. અહીં લાઈન VPને સમાંતર અને HPને લંબ આપેલ છે, તો ઉપરથી જોતા આપણને ફક્ત પોઈન્ટ જ મળશે, જેથી એ ઓપ્શન આવશે નહીં. હવે બી ઓપ્શન એટલે કે ફ્રન્ટ વ્યૂ સામેથી જોતા આપણને સાચી લંબાઈ મળશે, પણ સીમાં સાઈડ વ્યૂ આપેલું છે, તો જો આ લાઈનને આપણે સાઈડમાંથી જોઈએ, લેફ્ટ હેન્ડ સાઈડ અથવા રાઈટ હેન્ડ સાઈડથી જોઈએ, તો પણ આપણને સાચો દેખાવ મળશે, જેથી ઓપ્શન ડી આના માટે સાચો છે. ફ્રન્ટ વ્યૂ અને સાઈડ વ્યૂ બંને વ્યૂની અંદર આપણને લાઈનની સાચી લંબાઈ જોવા મળશે. અહીં નીચેની ફિગરમાં એક ગ્રીન પ્લેન દર્શાવ્યું છે, જે HPને સમાંતર છે અને VPને લંબ છે. આ પ્લેનને આપણે ગમે તે રીતે મૂવ કરી શકીએ, જેથી કરીને એ બંને પ્લેનને પરપેન્ડિક્યુલર પણ આપણે ગોઠવી શકીએ અને કોઈ એક પ્લેનને પરપેન્ડિક્યુલર તથા બીજા પ્લેનને પેરેલલ હોય એ રીતે ગોઠવી શકીએ, પરંતુ એને બંને પ્લેન એટલે કે HP અને VP બંને પ્લેનને સમાંતર રહે એ રીતે ગોઠવી શકાય નહીં, જેથી આન્સર એ સાચો છે. જો ઓબ્જેક્ટ પ્રથમ ચરણમાં હશે તો HP કરતાં ઉપર અને VPની સામે હશે. જો ઓબ્જેક્ટ બીજા ચરણમાં હશે તો HPની ઉપર અને VPની પાછળ હશે. એ જ રીતે જો ઓબ્જેક્ટ ત્રીજા ચરણમાં હશે તો HPની નીચે અને VPની પાછળ હશે, અને જો ઓબ્જેક્ટ ચોથા ચરણમાં હશે તો HPની નીચે અને VPની સામે હશે. અહીં આગળ સેકન્ડ ક્વોડ્રન્ટ પોઝિશન આપેલ છે, જેથી ઓબ્જેક્ટ HPની ઉપર અને VPની પાછળ હશે.